નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પરેશ ચૌહાણ અને આજે આપણે લેક્ચર સિરીઝનો પાર્ટ 2 એટલે બીજા નંબરનો વિડીયો છે. આપણે ગયા વિડીયોમાં શું કર્યું તો મેથેમેટિક્સની અંદર પહેલા ચેપ્ટરમાં સંખ્યા પદ્ધતિની અંદર આપણે શું સંખ્યાઓ વિશે માહિતી મેળવી હતી. આજે બીજા વિડીયોની અંદર આપણે પ્રોબ્લેમ સોલ્યુશન સ્વાધ્યાય 1.1 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો આમાં આપણે ગયા વિડીયોમાં આપણે શું કર્યું હતું કે ગયા વિડીયોની અંદર રિકેપ કરીએ તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યા વિશે બેઝિક માહિતી મેળવી હતી કે કોને શું કહેવામાં આવે છે. તો એનું થોડુંક આપણે રિકેપ કરીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ શું છે. તો ચલો, પ્રાકૃતિક સંખ્યાઓ વિશે આપણે શું ભણ્યા હતા તો પ્રાકૃતિક સંખ્યાઓ જે 1, 2, 3, 4 જે કાઉન્ટ કરીએ છીએ એ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે અને પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવવામાં આવે છે. આમાં આપણે એવું બી જોયા હતું કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે, જે શક્ય નથી. પછી બીજા નંબરમાં આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે માહિતી મેળવી હતી. જે પૂર્ણ સંખ્યાઓમાં અને જે આ 1, 2, 3, 4, 5, 6 છે ને એ બધું પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો છે. તો જે પ્રાકૃતિક સંખ્યાનો જથ્થાની અંદર આપણે શૂન્યનો સમાવેશ કરવામાં આવે છે ત્યારે એ પૂર્ણાંક સંખ્યાઓ મળે છે આપણને, એટલે પૂર્ણ સંખ્યાનો જથ્થો છે અને તેને w વડે દર્શાવવામાં આવે છે. પછી ત્રીજા નંબરમાં પૂર્ણાંક સંખ્યાઓ શું છે તો પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો, વિરોધી પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો અને શૂન્ય, આ ત્રણે મળીને જે જથ્થો મળે છે ને એ પૂર્ણાંક સંખ્યાઓ છે. તો પૂર્ણાંક સંખ્યાઓ છે જેને z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓ -0 અને 1, 2, 3 અપ ટુ છે. પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી નાનામાં નાની કે સૌથી મોટામાં મોટી સંખ્યા અસંખ્ય છે, એટલે શક્ય જ નથી એમ. કારણ કે આ માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે અનંત સુધી છે, પેલી બાજુ બી અનંત સુધી છે, તો આમાં તમને સૌથી નાનામાં નાની સૌથી મોટામાં મોટી સંખ્યા મળે નહીં. પછી એના પછીની વાત કરીએ સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ માટે મેં તમને બે કન્ડિશન બતાવી હતી. એક p/q ફોર્મમાં હોય છે. હંમેશા સમય સંખ્યાઓ p/q ફોર્મ જ હોય છે. p/q કોઈ બી પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા કોઈ બી સંખ્યા હોઈ શકે. અને બીજા નંબરની કન્ડિશન છે q એ શૂન્ય સંખ્યા હોવી જોઈએ. શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોય તો ચાલે. આ બે કન્ડિશન હતી આના માટે. અને સમય સંખ્યાઓને q વડે દર્શાવવામાં આવે છે. હવે ચાલો, આ બેઝિક માહિતી થઈ ગઈ. હવે આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલાની શરૂઆત કરીએ કે સ્વાધ્યાય 1.1 ના દાખલા એટલે પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરીએ. ચાલો, આ છે સ્વાધ્યાય 1.1 નો પહેલો પ્રશ્ન છે. પ્રશ્નમાં અમને શું કીધું છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p/q સ્વરૂપમાં લખી શકો છો? તો આ આપણે દાખલાની અંદર આપણને બે વસ્તુ પૂછી છે. પહેલો પ્રશ્ન એમનો કેવો છે કે શું શૂન્ય એક સમય સંખ્યા છે? અને જો સમય સંખ્યા હોય તમે p અને q પૂર્ણાંક અને q શૂન્યતર માટે તમે p/q ફોર્મમાં તમે એને દર્શાવી શકો છો. શું શૂન્ય એ સમય સંખ્યા છે કે નથી? એનો જવાબ આપશે આન્સર હા. કેમ હા? કારણ કે આપણે હમણાં રિકેપમાં હમણાં શું જોયું થોડી વાર પહેલા, પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો કયો છે? 1, 2, 3, 4, 5, 6. પૂર્ણ સંખ્યાનો જથ્થો જેમાં 0 નો સમાવેશ કરવામાં આવે છે. 0, 1, 2, 3, 4, 5, 6 એટલે ઇન્ફાઇનાઇટ સુધી. અને પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? -ઇન્ફાઇનાઇટ, 0 અને +ઇન્ફાઇનાઇટ સુધી. સમય સંખ્યા માટે મેઇન શું છે? સમય સંખ્યા માટે તમારી મેઇન ડેફિનેશન છે કે કોઈ બી સંખ્યા ચાલે, ખાલી p/q ફોર્મમાં હોવી જોઈએ અને q જે નીચે છે છેદમાં છે એ શૂન્ય, એટલે શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોવી જોઈએ. ખાલી આ એનો મેઇન એ લોકોનું શું કહેવાય કે આ મેઇન એમનો કન્ડિશન છે. તો શૂન્ય તો આપણે સમય સંખ્યામાં જ આવે છે ને. શૂન્ય એક સમય સંખ્યા છે કારણ કે શૂન્ય એ પૂર્ણાંક સંખ્યા પણ છે અને પૂર્ણ સંખ્યા પણ છે. એટલે આ તમારે બીજો પોઈન્ટ અહીંયા એડ કરવો હોય, તમે લખવું હોય તો આપણે એ બી લખી શકીએ કે શૂન્ય એ પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા પણ છે. પૂર્ણ સંખ્યા પણ છે અને પૂર્ણાંક સંખ્યા પણ છે. તેથી
શૂન્ય એ સમય સંખ્યા છે. શૂન્ય એક પૂર્ણ સંખ્યા પણ છે અને પૂર્ણાંક સંખ્યા પણ છે, અને પૂર્ણ અને પૂર્ણાંક બંને સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાની અંદર થાય છે. તો આપણે ત્યારે શૂન્ય સમય સંખ્યા છે. પછી આપણે બીજા ક્વેશ્ચનમાં શું પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપમાં લખવાનું કીધું છે. તો પી બાય ક્યુ સ્વરૂપ માટે આપણે પહેલા કન્ડિશન છે પી બાય ક્યુ સ્વરૂપમાં લખવું. આ કોઈ બી ચાલે, પૂર્ણાંક પૂર્ણ કોઈ બી સંખ્યા ચાલશે, ઇવન પ્રાકૃતિક સંખ્યા પણ ચાલશે. ખાલી આમની એક મેઇન કન્ડિશન છે કે આ શૂન્યતર સંખ્યા હોવી જોઈએ. તો પી બાય ક્યુ માટે આ એક શૂન્યતર ક્યુ એ શૂન્યતર સંખ્યા હોવી જોઈએ. તો શૂન્યતર એટલે શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોવી જોઈએ. હવે આપણને જેવું છે શૂન્ય એ જ, આપણે શૂન્યની જ વાત કરવાની છે. હવે તો મેઇન કોન્સેપ્ટ છે, નીચે છેદમાં શૂન્યતર સંખ્યા હોય એટલે શૂન્ય સિવાયની સંખ્યા હોય તો પછી શૂન્ય ક્યાં આવવાનો? ઉપર આવવાનો છે. તો આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં એને લખવું હોય તેની ઘણી બધી વસ્તુઓ છે જેને પી બાય ક્યુ તરીકે તમે લખી શકો છો. જેમ કે એક્ઝામ્પલ તમને આપું મેં 0/5, 0/9, ઇવન પૂર્ણાંક સંખ્યાની બી વાત કરું 0/-1, આ બધા એના એક્ઝામ્પલ થઈ ગયા કે શૂન્ય એ પૂર્ણાંક સંખ્યા છે, એટલે શૂન્ય એ સમય સંખ્યા છે અને એને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવવું હોય તો આ રીતે આપણે પી બાય ક્યુ મેઇન કન્ડિશન ક્યુ એ શૂન્યતર સંખ્યા હોવી જોઈએ. તો શૂન્યતર સંખ્યા છે. તો આ રહ્યો આપણો દાખલા નંબર 1, જે પ્રશ્ન નંબર 1 અને એનું આ સોલ્યુશન. હવે પ્રશ્ન નંબર 2 કયો છે ચાલો જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2 શું કહે છે? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. શું છે? 3 અને 4 આ બે પોઈન્ટ છે, આના વચ્ચેની 6 સમય સંખ્યાઓ એટલે પી બાય ક્યુ ફોર્મમાં હોવી જોઈએ. 3 અને 4 શું છે? એ તો પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓને આપણે પી બાય ક્યુ એટલે સમય સંખ્યાઓમાં કન્વર્ટ કરવું પડશે. તો એના માટે આપણે બે રીત છે. પહેલા હું તમને રીત 1 અને રીત 2 બે તમને શીખવાડું. એટલે અમે એક બીજી બી મેથડ છે કે જેના દ્વારા આપણે સોલ્વ કરી શકીએ, પણ એ મેથડમાં થોડું કન્ફ્યુઝિંગ છે, થોડું કન્ફ્યુઝ થઈ જવાય એવું છે. તો તમને બે મેથડ વડે બતાવો, તમને જે બી મેથડ સારી લાગે તમે એનો યુઝ કરી શકો છો. તો આન્સરમાં લઈએ રીત 1. મેથડ 1 માં શું છે? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ, એટલે જેટલી શોધવાની હોય સંખ્યા એના +1 કરવાનો આપણે, એટલે n. કારણ કે ધારો કે કોઈ n સંખ્યાઓ શોધવાની છે તો એનાથી +1 કરો, n+1, અને જે આન્સર આવે ને આ જે આન્સર આવે એને એ સંખ્યા વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરો. એટલે અહીંયા આપણને શું કીધું? 6 સમય સંખ્યા શોધવાની છે. 6, n બરાબર 6 થઈ ગયા. 6 + 1 એટલે કેટલા થાય? 7. હવે આ 7 ને 3 વડે મલ્ટીપ્લાય કરો અને 3 વડે ડિવાઈડ કરો. હવે 3 ને સમય સંખ્યાના રૂપમાં મારે દર્શાવવું હોય, એટલે પી બાય ક્યુ ફોર્મમાં દર્શાવવું હોય તો મેં આને આ રીતે દર્શાવી શકું. 3/1. કન્ડિશન તો ફોલો થઈ ગઈ. કન્ડિશન પી બાય ક્યુ સ્વરૂપમાં હોવી જોઈએ અને ક્યુ એ શૂન્યતર સંખ્યા હોવી જોઈએ. તો શૂન્ય સિવાયની સંખ્યા 1 છે, એટલે 3/1 કરીશ તો આન્સર 3 જ છે. એટલે 3 જ છે, પણ ખાલી મેં એને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવ્યું છે. તો હવે આને n વડે એટલે n+1 વડે 7 વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી દીધું. આન્સર આવશે આપણે 21/7, એટલે 21/7, 21/7. અને બીજી કઈ સંખ્યા છે? 4 × 7, 1 × c. 7 × 4 કરીએ આપણે, એટલે 7 × 4 કરીએ તો 28.
તો આપણને કઈ બે સંખ્યા મળી? 21/7 અને 28/7 એટલે 28/7. આ p/q સ્વરૂપમાં છે. એટલે આ બે સમય સંખ્યાઓ છે. હવે આપણને શું કીધું છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ. હવે અહીંયા એક ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે તમને શું કીધું છે? વચ્ચેની સંખ્યાઓ કીધી છે, વચ્ચેની. એટલે આ સંખ્યા અને આ સંખ્યા લેવાની નથી. 21/7 અને 28/7 આ બે એન્ડ પોઈન્ટ એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને તમારો એન્ડ પોઈન્ટ છે. હવે આ બંનેની વચ્ચેની 6 સમય સંખ્યાઓ લેવાની છે. લઈ શકાય કઈ રીતે? જો 21/7 પછીની 6 સમય સંખ્યાઓ કઈ ગઈ છે? તો 6 સમય સંખ્યાઓ એકવીસ બાય 7. 21 પછી કેટલા આવે? 22. 22/7, 23/7, 24/7. અહીંયા આપણે 28/7 નહીં લઈએ. રીઝન? કારણ કે 28/7 અને 21/7 વચ્ચેની આપણને 6 સમય સંખ્યાઓ કીધી છે. 1, 2, 3, 4, 5 અને 6 મળી. આ છે તમારે મેથડ નંબર 1. હવે મેથડ નંબર 2 લઈ ટુમાં શું છે? p/q સ્વરૂપમાં. એટલે p/q સ્વરૂપમાં દર્શાવે તો તમને ખબર છે ને, આપણે જ્યારે વિડીયો નંબર 1 આપણે જ્યારે સમય સંખ્યાઓ વિશે માહિતી મેળવતો, તો સમય સંખ્યાઓ વિશે ભણ્યા પહેલા મેં તમને 2-3 સમ આપ્યા. 2-3 ભાગાકાર કર્યા હતા. એક 8/2 એટલે 2 ને 8 વડે ભાગ્યા હતા. સોરી, 8 ને 2 વડે ભાગ્યા હતા. પછી 10 ને 2 વડે ભાગ્યા હતા. પછી 25 ને 2 વડે ભાગ્યા હતા. જ્યારે 8 ને 2 વડે ભાગવામાં આવે છે ત્યારે જવાબ આપણને 4 મળે છે, જે પ્રાકૃતિક સંખ્યા છે. પછી 10 ને ભાગ્યા ત્યારે જવાબ 5 મળે, એ પ્રાકૃતિક સંખ્યા છે. પણ જ્યારે 25 ને ભાગ્યા ત્યારે આપણને જવાબ મળે તો 12.5. વિડીયો નંબર 1 ની અંદર આપણે પહેલા પાર્ટની અંદર આપણે વસ્તુ ભણી ગયા છે. તો જે 12.5 એ શોધો. મેં એમને એવું કીધેલું કે આ 12.5 એ સમય સંખ્યા છે. એટલે એનો મતલબ એવો થાય કે જેમાં ડોટ આવે છે, મીન્સ કે કોઈ પ્રાકૃતિક સંખ્યા પછી કોઈ તમને ડોટ પછી કોઈ સંખ્યા મળે છે, તો એને આપણે સમય સંખ્યા કહીશું. તો હવે 3 અને 4 એમાં તો કોઈ ડોટ આવતો નથી, તો આપણે ડોટ સ્વરૂપમાં કન્વર્ટ કરીએ. તો 3 છે, 3 પછી 3.0 લખાય મારે. 3 પોઈન્ટ છે, પોઈન્ટ પછી 0 છે, તો 0 ની કઈ મહત્વ નથી. જો પોઈન્ટ પહેલા 0 હોત તો એનો મહત્વ હતો, પણ 3.0 એટલે એને 3 જ કહેવાય. અને 4 ને સ્વરૂપ 4.0 એ 4 જ છે. તો આના વચ્ચે આપણને કે 6 સમય સંખ્યા શોધવાની છે. તો આમાં આપણને એવું મળી જાય 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.8. 1, 2, 3, 4, 5, 6, 7 થઈ ગયા. 7 એટલે આપણને 6. 3.1, 3.0 નથી ઇન્ક્લુડ કરવાના. 3.1 એટલે 3.0 અને 4.0 વચ્ચેની કીધી છે. 3.1, 2, 3, 4, 5, 6 એટલે આ બધી તમારી સમય સંખ્યાઓ છે. અને એક જોરદાર વાત બતાવો, આપણને જે 22/7 કરે ને, પહેલી જે સમય સંખ્યા મળી છે તો એને ભરો. બોલો, 7×21. એક આવે છે, પોઈન્ટ મૂક્યો, 0 બતાવો, 7×7. એટલે પછી એ તો સંખ્યા ચાલતી રહેવાની, પણ આપણે ખાલી અહીંયા ડોટ પછી એક ડિજિટ અહીંયા આપણે રાખીએ તો 3.1.
એ શું છે? પહેલી સમય સંખ્યા કઈ છે? 3.1. એટલે આ ક્રોસ ચેક કરવું તો તમારે થાય કે આ અમે કર્યું છે સાચું છે કે ખોટું છે. પણ આ રીતે એટલે આ રીત નંબર 1 અને રીત નંબર 2 આ બંને મેથડ થી આપણે બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા આપણે શોધી શકીએ છીએ. હવે ચાલો આપણે ત્રીજા દાખલા પર શિફ્ટ થઈએ. તો ત્રીજો દાખલો શું છે? નંબર 3. પ્રશ્ન નંબર 3 માં શું છે કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો આમાં શું છે? 3/5 અને 4/5 વચ્ચેની 5 શોધવાની છે અને શું છે? સમય સંખ્યાઓ છે. સમય એટલે p/q ફોર્મમાં. તો આને બી બે મેથડથી કરી શકાય. રીત નંબર 1 આપણે જોઈએ. 5 સમય સંખ્યાઓ શોધવાની છે. 5 + 1 6. 3/5 18/30 અને બીજા નંબર પર છે 4/5 4/5 એને 6 વડે મલ્ટીપ્લાય અને 6 વડે ડિવાઈડ કરીએ આપણે 24/30. તો અહીંયા આપણને બે આન્સર મળે છે 18/30 એટલે 18/30 અને 24/30. તો 24/30 18/30 આ વચ્ચેની 5 સમય સંખ્યાઓ કીધી છે. તો અહીંયા આપણને શું મળે? 18/30 અને 24/30. તો આ બે સંખ્યા વચ્ચેની 5 સમય સંખ્યાઓ કઈ કઈ છે આપણે શોધીએ. તો આપણને શું મળશે? 19/30 20/30 21/30 22/30 23/30. તો આપણને આ 5 સમય સંખ્યાઓ મળી. હવે રીત નંબર 2 ની વાત કરીએ આપણે. તો રીત 2 શું છે? મેથડ નંબર 2 3/5 અને સમય સંખ્યા ઓલરેડી 3/5 p/q એટલે સમય સંખ્યાના ફોર્મમાં જ છે, પણ આપણે પોઈન્ટ વાળું બતાવવું છે. તો આપણે આને ભાગાકાર કરીએ એટલે મીન્સ 3/5 ને કઈ રીતે જશે? 3/5 કરો તો જવાબ શું આવે છે? 0.6. 3/5 ને અને 4/5 ની વાત કરીએ તો હા 0.8 આવશે. કેમનું કરે 3/5 5 વડે ભાગવાના છે 3 ને. હવે 3 તો ભગાય નહીં, પછી અહીંયા આપણે 0 મૂકી પોઈન્ટ મૂકીશું અને અહીંયા 10 ઉતારશું. હવે 30 ને 5 વડે ભાગી શકાય. 5 6 30 0 સેમ એઝ 4/5. 5 8 × 5 = 40 0.6 અને 0.8. તો આપણને બે પોઈન્ટ મળશે 0.6 અને 0.8. 0.6 અને 0.8 વચ્ચેની સમય સંખ્યાઓ આપણે 5 કીધી છે. હવે આપણે 6 થી 7 0.6 થી 0.7 0.7 થી 0.8 બહુ મોટો ઇન્ટરવલ છે એટલે આપણે અહીંયા બેનો ઇન્ટરવલ થી કન્સિડર કરી શકાય કે કહીએ 0.62 0.64 0.66 68 70. આ રીતે આપણને આ સંખ્યાઓ મળશે. બરાબર. તો આ થઈ આપણે સ્વાધ્યાયમાં ત્રીજા નંબરના પ્રશ્ન વિશે. હવે ચોથા નંબરનો પ્રશ્ન શું છે? ચલો આપણે ડિસ્કશન કરીએ. સ્વાધ્યાય 1.1 લાસ્ટ ક્વેશ્ચન કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપો. હવે પહેલું વિધાન શું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પછી બીજા નંબરમાં દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પછી ત્રીજા નંબર પર છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. બધા પૂર્ણ સંખ્યા વિશે જ આપે છે ને. તો પહેલું વિધાન શું છે? દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે કે નહીં? તો આ વિધાન સત્ય છે. એનો આન્સર આવશે
એટલે એમ કે વિધાન સત્ય છે. તો અહીંયા એ રીતે લખવાનું. હવે એનું કારણ તો આપવું પડશે ને કે કેમ સત્ય છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? 1 2 3 4 5 6 અને પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4 5 6 7. એટલે ખાલી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાની અંદર આવે છે. મીન્સ કે હવે એનું કારણ તો આપવું પડશે કે કેમ આ સત્ય છે. કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવે છે ને, કારણ કે પ્રાકૃતિક સંખ્યા કઈ છે આપણે 1 2 3 ઇન્ફાઇનાઇટ સુધી, અને પૂર્ણ સંખ્યાની વાત કરીએ 0 1 2 3 ઇન્ફાઇનાઇટ સુધી. તો 1 2 3 એ આમાં તો આવે છે. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે છે એમ. દરેક પ્રાકૃતિક સંખ્યાનો એટલે સંખ્યાઓ કોઈ બી તમે કહી શકો છો એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થઈ જાય છે. પછી વિધાન નંબર 2 ની વાત કરીએ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આનો આન્સર છે. પૂર્ણાંક સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો, વિરોધી પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો અને શૂન્યનો સમાવેશ કરવામાં આવે ત્યારે આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. હવે પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એટલે પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 4. પણ આમાં વિરોધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ કરવામાં નથી આવતો. વિરોધી પ્રાકૃતિક સંખ્યા નથી. વિરોધી પ્રાકૃતિક એટલે -1 -2 -3 ઇન્ફાઇનાઇટ સુધી. હવે એનો પૂર્ણ સંખ્યાનો સમાવેશ નથી કરવામાં આવતો. એટલે કે આ વિધાન અસત્ય છે. કેમ? કારણ કે -1 -2 -3 ઇન્ફાઇનાઇટ સુધી છે ને, એટલે મીન્સ કે વિરોધી પ્રાકૃતિક સંખ્યા, તમે એવું બી લખી શકો કે વિરોધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં સમાવેશ નથી થતો, અથવા -1 -2 -3 સંખ્યાઓનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી. ઓકે. હવે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સમય સંખ્યા એટલે ભાગાકાર યાદ આવવા જોઈએ. સમય સંખ્યામાં આપણે શું હતું એમ. તો આપણે આમાં વસ્તુ એ છે કે આ વિધાન સત્ય છે કે અસત્ય છે. એટલે આપણને એ તો ખબર છે કે સમય સંખ્યા એ p/q ફોર્મમાં હશે, અને પૂર્ણ સંખ્યા તો આપણને 0 1 2 છે. p/q ફોર્મમાં એટલે પોઈન્ટ પછી બી 3 પોઈન્ટ પછી સમથિંગ 3.5 આવે, 6.7 બી આવે. એટલે આ બધી પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યાઓ થઈ ગઈ. આ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં સમાવેશ નથી થતો. એટલે આમાં એવું કહેવાય કે આ વિધાન અસત્ય છે. હા, હવે વિધાન અસત્ય છે તેનું કારણ આપવું પડશે. તો હવે વિધાનનું કારણ આપીએ આપણે કે ડિજિટ વાળી સંખ્યા એટલે p/q ફોર્મની વાત કરી. કારણ કે મોસ્ટ ઓફલી કેવું છે કે સમય સંખ્યાને p/q ફોર્મ જ દર્શાવવામાં આવે છે, અને p/q ફોર્મ તરીકે વધારે ઓળખવામાં આવે છે. આપણે સમય સંખ્યાનું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે 3/5 એ સમય સંખ્યા છે, પરંતુ પૂર્ણ સંખ્યામાં સમાવેશ
પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી. અથવા પૂર્ણ સંખ્યામાં પૂર્ણ સંખ્યાનો જે જથ્થો છે એમાં 3/5 આવેલા નથી. તમે તમારી રીતે બી દર્શાવી શકો છો કઈ રીતે કેમનું થાય. તો આજે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1, 2, 3, 4 4 નો આપણે અહીંયા વિસ્તૃત તેજન સરળતાપૂર્વક કઈ રીતે ઇઝીલી આપણે બધા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું અહીંયા. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અસમય સંખ્યાઓ પછી બેઝિક સંખ્યાઓ વિશે થોડી માહિતી મેળવીશું, એના રિલેટેડ ક્વેશ્ચન કરીશું, અને પછી જો સેટ થશે તો એ જ વિડીયોમાં કાં તો પછીના વિડીયોની અંદર સ્વાધ્યાય 1.2 વિશે અને એમાં દરેક પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો ચલો, થેન્ક યુ.